હેલો મિત્રો, વાડીએ ભાત ખાવા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે જવાનું છે વાડીએ પર્સ લઈને. જો સારાંશ ગીત ગાઈએ. અહીંયા જો મારા મમ્મી નખ કાપે છે, કેમ કે ધૂળ નખમાં ન ભરાય ને એટલે. આ બે મામા ભાણેજની મસ્તી ચાલુ છે હો, ફૂલ જોશમાં. હજી સાગર આવ્યા નથી તો સારાંશને ઉતાવળ છે જવાની. કીધું ઠેલો મૂકી દે, પણ જો મૂકતો જ નથી. ચાલો હવે જાય, નકર બપોર થઈ જવાના આયા ના આયા. સાગર જો મગફળીના ભાવ દીએ છે ને અહીંયા જો અમે લતી પર પહોંચી ગયા. ત્યાં રસ્તામાં જો કેટલા બધા બળદ છે. મેં તો પહેલી વાર આટલા બધા જોયા હો. તો હવે ફાઇનલી અમે અમારી વાડીએ પહોંચી ગયા. જો તમને અમારી વાડી બતાવું. જો અહીંયા કપાસ વાવ્યો છે. જો આ દૂધીનો વેલો છે, મારા મમ્મી બતાવે છે. કેટલી વાર દૂધી લઈ આવતા હો શાક બનાવવા માટે. ગોળ ગોળ દૂધી છે. જો આ ગુલાબી કલરના ફૂલ અમારી વાડીએ મજૂર છે ને તેને ઉગાડ્યા છે. કેવા સરસના છે. અમારે હજી જમવાનું બાકી હતું, પણ આ કૂતરા રાહ જોઈને બેઠા હોય કે કઈએ મને રોટલી આપશે તો પેલા એને દેવી પડે. રોટલી દઈ દીધી તોય આઘું જાતું નહોતું. પછી મમ્મી લાકડી લઈને વાહે થયા, પછી ભાગ્યું હો. આ તો તડકોય બહુ છે ને મેં કોઈ દી કપાસ વીણો નહોતો, તો મમ્મીને પૂછતી હતી કે હું વીણું એ બરાબર છે ને. મિત્રો કમેન્ટમાં જણાવજો બરાબર વીણો તો ને. પછી ભૂખ બહુ લાગી હતી તો જમવામાં રોટલા, મગનું શાક, પાપડ, છાશ બધું લઈને ખાવા બેસી ગયા. મિત્રો અમારી વાડીનો કપાસ કેવો છે? શું લાગે તમને? કેટલા મણ થશે? પછી જમીન બધાએ આ પાન પેઠા મીઠાઈ ખાધી. આગ્રાની ફેમસ મીઠાઈ છે. ગુવાર ઘણો હતો તો ઘરે લઈ જાવ હતો, તો પછી ગુવાર ઉતાર્યો થોડો. અહીંયા તો સારાંશને આ કૂતરું બહુ ગમી ગયું. સારાંશ એવો હાથ ફેરવતો હતો ને, કૂતરું શાંતિથી ઊભું હતું. એને બહુ મજા આવતી હતી. ઘરે આવ્યા ત્યાં તો થાકી ગયા. પછી બે શાંતિથી બેઠા. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. જય શ્રી કૃષ્ણ.